નમસ્કાર દર્શક મિત્રો, આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી કે કઈ રીતે યુટ્યુબ ચેનલ બનાવી અને તેને મોનેટાઇઝેશન કઈ રીતે થઈ શકે તે માટે પાયેથી જેવા અમુક સેટિંગ કરવાના જરૂરી બની રહે છે. જે નવા યુઝર્સને ખ્યાલ નથી હોતા અથવા તો ઘણા એવા લોકો છે કે જેને ચેનલ બનાવતા પણ નથી આવડતી અથવા તો એમને ખ્યાલ નથી, તો તેમના માટે આ વિડીયો સ્પેશિયલ બની રહેશે. માટે સંપૂર્ણ વિડીયો જોજો અને જો તમે નવા હોય મારી ચેનલ પર તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, વાત કરીએ કે યુટ્યુબ ચેનલમાં શરૂઆતમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, તો તે માટે સૌપ્રથમ તો આપની પાસે એક જીમેલ આઈડી હોવી જરૂરી છે. જે જીમેલ આઈડી ના હોય તો તમે જીમેલની વડે બનાવી શકો છો અને તે આસાન છે બનાવવું, તેમાં કોઈ વસ્તુ મોટી નથી. નવી જીમેલ આઈડી દ્વારા તમારે યુટ્યુબમાં જઈ અને નવા એકાઉન્ટમાં લોગિન કરવાનું રહેશે. જે એકાઉન્ટ તમારે તમારા આવનારા બધા ભવિષ્યના વિડીયો માટે બનાવવાનું છે તે એકાઉન્ટનું નામ પણ જે ટોપિક પર તમે વિડીયો બનાવવાના છો, જે તમારું નિશ છે તેના પર જ તે ચેનલનું નામ રાખવાનું રહેશે. ચેનલનું નામ પણ યુનિક રાખવાનું છે, જેથી કરીને તમે યુટ્યુબ દ્વારા સર્ચમાં આવો. બીજા નંબરની વાત એ છે કે યુટ્યુબમાં જે કંઈ પણ ચેનલ બનાવો છો તેમાં ડીપી પણ રાખવાનું છે તમારે, જેથી કરીને તમે તેનો યોગ્ય ફોટો પણ રાખો. અને ભવિષ્યમાં તમારે ચેનલ મોનેટાઈઝ થશે માટે તમે જે કંઈ પણ વિડીયો અપલોડ કરવાના છો તે માટે તમે જે યુટ્યુબ ચેનલ પર ડિટેલ્સ ભરો છો અથવા તો જે જીમેલ એકાઉન્ટ પર ડિટેલ્સ ભરો છો તે સમગ્ર ડિટેલ્સ સાચી ભરવી અને બને ત્યાં સુધી ચાલુ મોબાઈલ નંબરવાળા ફોનથી જ તમારે જીમેલ એડ્રેસ બનાવવાનું, જેથી કરીને તેમાં ભવિષ્યમાં કોઈ ઓટીપી અથવા તો જીમેલ આવે તો તમને તકલીફ ના પડે. માટે જે કોઈ પણ મિત્રો નવા છે ચેનલ પર અથવા તો નવી ચેનલ બનાવવા ઈચ્છે છે તે લોકો માટે આ વિડીયો ખાસ છે. ચેનલ મોનેટાઈઝ કરવી છે, તમારે કમાણી કરવી છે ભવિષ્યમાં યુટ્યુબ દ્વારા, તો તમારી પાસે એક પાન કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો એવો કોઈ પુરાવો ઓથેન્ટિક હોવો જોઈએ કે જે તમે યુટ્યુબમાં તમારે એમને અપલોડ કરવાનો રહેશે. માટે તમારે પાસે તે પણ હોવું જોઈએ, જરૂરી છે. બીજા નંબરની વસ્તુ એ છે કે તમારી પાસે કોઈ બેંક એકાઉન્ટ હોવું જોઈએ અને બેંક ગ્રામીણ બેંક ના હોવી જોઈએ, કોઈ પણ બીજી અન્ય શાખા હોય બેંકની તો એ બરોબર રહેશે. તેમાં યુટ્યુબ ચેનલ બનાવ્યા પહેલાં તેમાં તમારે લોગો મૂકવો પડશે ચેનલમાં, માટે તમારે તે બાબતે પણ એક ફોટો જરૂરી છે. યુટ્યુબ ચેનલનું નામ પણ તમે જે બાબતે વિડીયો મૂકવા માગો છો, જે તમારું નિશ છે તે બાબતને લગતો જ તમારે યુટ્યુબ ચેનલનું નામ રાખવાનું રહેશે. માટે તમારે નામ પણ વ્યવસ્થિત ગોઠવવાનું છે. યુટ્યુબમાં બેકગ્રાઉન્ડ ઇમેજની જરૂર પડે તો બેકગ્રાઉન્ડ ઇમેજ પણ મૂકવાનો છે. ટેગ, ટાઇટલ અને ડિસ્ક્રિપ્શનની પણ જરૂર પડે તો તે પણ મૂકવાનું છે. જીમેલ આઈડી બનાવતી વખતે તમારે તેવા મોબાઈલ નંબરનો ઉપયોગ કરવાનો છે જે તમારો મોબાઈલ નંબર ચાલુ હોય અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાનો હોય, માટે જેથી કરીને તેમાં કોઈ જીમેલ કે આવે તો તે તમે મેળવી શકો. યુટ્યુબમાં જે કંઈ પણ ડિટેલ્સ ભરો તે સાચી માહિતી જ ભરવી. તેમાં બર્થ ડેટ, એડ્રેસ અથવા તો બીજું કોઈ પણ પ્રૂફ માગે તો તે સાચી માહિતી બને ત્યાં સુધી ભરવી, જેથી કરીને મોનેટાઇઝેશન વખતે તમને કોઈ જાતનો ઇસ્યુ ના આવે. મિત્રો, તમે ચેનલ તો બનાવી લીધી છે, હવે જે યુટ્યુબના ક્રાઇટેરિયા છે તે તમને ખ્યાલ નથી તો હું જણાવી દઉં તમને. મિત્રો, યુટ્યુબની અમુક શરતો છે, જે શરતો તમે પૂરી કરો છો ત્યારે જ તમારી યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થાય છે અને ત્યારે જ તમે કમાણી કરી શકો છો યુટ્યુબમાંથી. માટે તેમની શરતો આવો જાણીએ આપણે. તો યુટ્યુબની શરતો એવી છે કે તેમના માટે તમારે 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરવો જરૂરી બની રહે છે, જેથી કરીને તમે આટલા વિડીયોઝ મૂકો અથવા તો આટલા લોંગ વિડીયોઝ મૂકો કે જે તમે તમારા દર્શકો સુધી પહોંચાડી શકો અને તમે 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરી શકો. અને બીજી શરત એવી છે કે તેમાં તમારે 1000 સબસ્ક્રાઈબર જરૂરી બની રહે છે. 1000 સબસ્ક્રાઈબર કેવી રીતે મેળવવા તે તમારે જોવાનું છે. તેના માટે તમારે શું કરવું, તો તમારા દરેક વિડીયો